નમસ્કાર મિત્રો, એન્ડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 7 સત્ર 1 વિષય ઇંગ્લિશના યુનિટ 4 લોંગર શાર્પર બિગરની એક્ટિવિટી 4, 5 અને 6નું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. એક્ટિવિટી 4, એન્જોય ધ સ્ટોરી. તો મિત્રો, અહીં આપણે એક વાર્તા વાંચવાની છે. તો જોઈએ વાર્તા. સોહન સેન વોઝ અ પ્રિન્સ. હી હેડ 3 ફ્રેન્ડ્સ, લોંગર લેગ્સ, શાર્પર આઈઝ એન્ડ બિગર બેલી. ધે હેડ સ્પેશિયલ પાવર્સ. એટલે કે સોહન સેન રાજકુમાર હતો. તેને 3 મિત્રો હતા, લોંગર લેગ્સ, શાર્પર આઈઝ અને બિગર બેલી. તેઓ પાસે વિશિષ્ટ શક્તિઓ હતી. In that land, another king had a beautiful princess. Many young princes hoped to marry her, but the king, her father, did not want his daughter to marry at all. The king was a magician, so he set 3 difficult tests. Each day, he would hide the princess at a different place. The prince had to find and bring her back to the place. Many princes tried but failed in this test. So the king turned them into donkeys with his magic or magic power. તો તેનું ગુજરાતી થશે, તે પ્રદેશમાં બીજા રાજાને એક સુંદર રાજકુમારી હતી. ઘણા યુવાન રાજકુમારો તેની સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા, પરંતુ રાજા, તેના પિતા, પોતાની દીકરીના લગ્ન કરવા જરાય ઈચ્છતો ન હતો. આ રાજા જાદુગર હતો, તેથી તેણે 3 મુશ્કેલ કસોટીઓ ગોઠવી. દરરોજ તે તેની રાજકુમારીને જુદા જુદા સ્થળે સંતાડતો. રાજકુમારે તેને શોધીને પાછી મહેલમાં લાવવી પડતી. ઘણા રાજકુમારોએ પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ આ કસોટીમાં નિષ્ફળ ગયા. તેથી રાજાએ પોતાની જાદુઈ શક્તિથી તેઓને ગધેડામાં ફેરવી કાઢ્યા. Sohan Sen went to the king. The king said, I have hidden the princess somewhere. Find her out and bring her to me before the sunset. સોહન સેન રાજા પાસે ગયો. રાજાએ કહ્યું, મેં રાજકુમારીને ક્યાંક સંતાડી છે. તેને શોધી કાઢ અને સૂર્યાસ્ત પહેલાં તેને મારી સમક્ષ લાવ. The sharper eyes looked all around and said, The princess is on the top of a mountain, 100 miles away. શાર્પર આઈઝે આજુબાજુ જોયું અને કહ્યું, રાજકુમારી 100 માઇલ દૂર એક પર્વતની ટોચ પર છે. The longer legs ran as fast as the wind. He came back with the princess before the dark or sunset. The king was angry. પછી લોંગર લેગ્સ પવનની ઝડપે દોડ્યો. તે અંધારા એટલે કે સૂર્યાસ્ત પહેલા રાજકુમારી સાથે પાછો આવ્યો. રાજા ગુસ્સે થયો. The next day, the king said, I have hidden the princess somewhere else. Bring her back to me before the sunset. બીજા દિવસે રાજાએ કહ્યું, મેં રાજકુમારીને બીજે ક્યાંક સંતાડી છે. તેને સૂર્યાસ્ત પહેલાં મારી સમક્ષ પાછી લાવ. Sharper eyes looked and said, The king has turned her into a golden leaf. She is 200 miles away. The leaf is shaking or hanging in the wind. શાર્પર આઈઝે જોયું અને કહ્યું, રાજાએ તેને સોનેરી પાંદડામાં ફેરવી દીધી છે. તે 200 માઇલ દૂર છે. પાંદડું પવનમાં હલી રહ્યું છે. લોંગર લેગ્સ ran faster than the wind. He came back with the princess before nightfall or sunset. The king was angrier. લોંગર લેગ્સ પવન કરતાં વધારે ઝડપે દોડ્યો. તે રાત પડે એટલે કે સૂર્યાસ્ત થાય તે પહેલાં રાજકુમારી સાથે પાછો આવ્યો. રાજા વધારે ગુસ્સે થયો. On the third day, the king said, Come with the princess before sunset. ત્રીજા દિવસે રાજાએ કહ્યું, સૂર્યાસ્ત પહેલાં રાજકુમારી સાથે પાછો આવ. Again, sharper eyes looked all around and said, The princess is quite closer, very closer, nearer. She is at the bottom of a very deep lake. The king has turned
her into a silverfish. ફરી શાર્પર આઈઝે આજુબાજુ જોયું અને કહ્યું, રાજકુમારી તદ્દન નજીક છે. તે ખૂબ ઊંડા સરોવરના તળિયે છે. રાજાએ તેને રૂપેરી માછલીમાં ફેરવી નાખી છે. The four friends went to the lake. એટલે કે ચારે મિત્રો સરોવરે ગયા. Now it is my turn, said Bigger Belly. He started to drink the water. He drank and drank. The lake was almost empty. The prince caught the silverfish. હવે મારો વારો, બિગર બેલીએ કહ્યું. તેણે પાણી પીવાનું શરૂ કર્યું. તેણે ખૂબ પાણી પીધું. સરોવર લગભગ ખાલી થઈ ગયું. રાજકુમારે રૂપેરી માછલી પકડી. The fish turned into the beautiful princess. Both the prince and the princess were happy. They went to the king. The king became very angry. The king turned himself into a crow and flew away into the jungle. માછલી સુંદર રાજકુમારીમાં ફેરવાઈ ગઈ. રાજકુમાર અને રાજકુમારી બંને ખુશ હતા. તેઓ રાજા પાસે ગયા. રાજા ખૂબ ગુસ્સે થયો. રાજા પોતે એક કાગડામાં ફેરવાઈ ગયો અને જંગલમાં ઉડી ગયો. એક્ટિવિટી 4માં આગળ વધીએ. જો આ વાર્તામાં રાજા રાજકુમારીને ચોથી વખત સંતાડે તો ક્યાં સંતાડશે તેની ચર્ચા 3-4ના જૂથમાં કરો. તો મિત્રો, આ પ્રવૃત્તિની અંદર તમે વર્ગખંડમાં બધા જ મિત્રો ભેગા થઈ અને જૂથ પાડી અને તેની અંદર તમારે ચર્ચા કરવાની રહેશે. ત્યાર પછી આગળ જોઈએ. પાઠના આધારે વાક્ય સાચું હોય તો ટી અને જો ખોટું હોય તો એફ લખો. તો તે વાક્યોમાંનું પહેલું વાક્ય છે, સોહન સેન વેન્ટ ટુ ધ પ્રિન્સેસ. તો આ વાક્ય ખોટું છે. બીજું વાક્ય છે, લોંગર લેગ્સ કેમ બેક વિથ ધ પ્રિન્સેસ. તો આ વાક્ય સાચું છે. ત્રીજું વાક્ય છે, ધ પ્રિન્સ ચેન્જ ઇન્ટુ અ ક્રો. તો આ વાક્ય પણ ખોટું છે. ચોથું વાક્ય છે, ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ્સ. આ વાક્ય સાચું છે. પાંચમું વાક્ય છે, ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ ફ્લુ અવે ઇન્ટુ ધ જંગલ. આ વાક્ય ખોટું છે. એક્ટિવિટીમાં આગળ વધીએ. વાર્તાના આધારે નીચેના વાક્યોનો યોગ્ય ક્રમ આપેલ ખાનામાં લખો. તો વાક્યો કંઈક આ પ્રમાણે છે. તો હવે આપણે તેમને સાચા ક્રમમાં ગોઠવવાનો પ્રયત્ન કરીએ. તો તેમાં સૌથી પહેલું વાક્ય આવશે 3 નંબરનું વાક્ય, પ્રિન્સ સોહનસેન વોન્ટેડ ટુ મેરી ધ બ્યુટીફુલ પ્રિન્સેસ. બીજા નંબરે આવશે 6 નંબરનું વાક્ય, ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ્સ. તો ત્રીજા નંબરે આવશે 1 નંબરનું વાક્ય, ધ કિંગ હાઇડ ધ પ્રિન્સેસ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન. ચોથા ક્રમે આવશે 4 નંબરનું વાક્ય, લોંગર લેગ્સ રેન ફાસ્ટર ધેન ધ વિન્ડ. પાંચમા નંબરે આવશે 2 નંબરનું વાક્ય, ધ બિગર બેલી ડ્રેન્ક હોલ વોટર ઓફ ધ લેક. અને છઠ્ઠા નંબરે આવશે 5 નંબરનું વાક્ય, ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વર હેપી. એક્ટિવિટીમાં આગળ વધીએ. યોગ્ય વિકલ્પ સામે ખરાની નિશાની કરો. તો તેમાં પહેલું છે, હુ વોઝ સોહનસેન. તો તેમાં સાચો વિકલ્પ છે વિકલ્પ બી, અ પ્રિન્સ. બીજો સવાલ છે, વાય ડીડ ઓલ ધ પ્રિન્સ વોન્ટ ટુ મેરી ધ પ્રિન્સેસ. તો તેમાં સાચો વિકલ્પ છે વિકલ્પ એ, બીકોઝ શી વોઝ અ બ્યુટીફુલ પ્રિન્સેસ. ત્રીજો સવાલ છે, વેર ડીડ ધ કિંગ હાઇડ ધ પ્રિન્સેસ ફર્સ્ટ ટાઈમ. તો તેમાં સાચો વિકલ્પ છે વિકલ્પ સી, ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન. ચોથો સવાલ છે, હુ બોટ ધ પ્રિન્સેસ બેક ફ્રોમ ધ જંગલ. તો તેમાં સાચો વિકલ્પ છે વિકલ્પ ડી, લોંગર લેગ્સ. પાંચમો સવાલ છે, હુ ડ્રેન્ક હોલ વોટર ઓફ ધ લેક. તો તેમાં સાચો વિકલ્પ છે વિકલ્પ એ, બિગર બેલી. છઠ્ઠો સવાલ છે, હાઉ ડીડ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ ફીલ એટ લાસ્ટ. તો તેમાં સાચો વિકલ્પ છે વિકલ્પ એ, હેપી. એક્ટિવિટી 5, રેખાંકિત શબ્દોનો અર્થ શોધી તેની સામે ખાનામાં ખરાની નિશાની કરો. તો હવે તે શબ્દોનો અર્થ જાણવાનો પ્રયત્ન કરીએ. તો પહેલું વાક્ય છે, ધ ઈગલ કેન સી વેરી ફાર, ઇટ હેઝ શાર્પ આઈઝ. તો અહીં આપણે શાર્પ શબ્દનો અર્થ શોધીશું.
તો તેનો અર્થ થશે બીજો વિકલ્પ પાવરફુલ. બીજું વાક્ય છે વી હોપ્ડ ટુ વિઝિટ અ ઝૂ બટ વી વિઝિટેડ ધ મ્યુઝિયમ. તો અહીં આપણે હોપ્ડ શબ્દનો અર્થ શોધવાનો છે. તો તેનો અર્થ થશે છેલ્લો વિકલ્પ વોન્ટેડ. ત્રીજું વાક્ય છે ધેર ઇઝ અ સ્ટ્રોંગ વિન્ડ ધ લીવ્સ ઓફ ધ ટ્રી આર શેકિંગ. તો અહીં આપણે શેકિંગ શબ્દનો અર્થ જાણવાનો છે. તો તેનો સાચો અર્થ થશે વિકલ્પ છેલ્લો મૂવિંગ. ચોથું વાક્ય છે રાજ હેઝ સ્પેશિયલ પાવર ટુ ફ્લાય ઇન ધ સ્કાય. તો અહીં આપણે સ્પેશિયલ પાવરનો અર્થ જાણવાનો છે. તો તેનો સાચો અર્થ થશે પહેલો વિકલ્પ એક્સ્ટ્રા કેપેસિટી. પાંચમું વાક્ય છે ધ વોટર ટર્ન્ડ ઇન્ટુ આઈસ. તો અહીં આપણે ટર્ન્ડ ઇન્ટુ શબ્દનો અર્થ લખવાનો છે. તો તેનો સાચો અર્થ થશે વિકલ્પ પહેલો ચેન્જડ ઇન્ટુ. એક્ટિવિટી નંબર 6. સ્વપ્નિલ અને ગીતાંશ પોતાના વજન, ઊંચાઈ વગેરે માપે છે અને પોતાની રીતે નોંધે છે. વિગતો પરથી તેઓ કેવો સંવાદ કરે છે તે જોઈએ. તો મિત્રો અહીં આપણને એક કોષ્ટક આપવામાં આવેલું છે જેની અંદર સ્વપ્નિલ અને ગીતાંશનો વેઇટ એટલે કે વજન, હાઇટ એટલે કે ઊંચાઈ, બર્થ ડેટ એટલે કે જન્મ તારીખ અને લેન્થ ઓફ નોઝ એટલે કે નાકની લંબાઈનું માપ આપવામાં આવેલું છે. હવે આ બંનેના આધારે બંને કેવા સંવાદો કરે છે તે આપણે જોઈએ. સ્વપ્નિલ સેઝ વોટ ઇઝ યોર વેઇટ એટલે કે તારું વજન કેટલું છે. ગીતાંશ સેઝ 25 એટલે કે ગીતાંશે કહ્યું 25. સ્વપ્નિલ સેઝ ઓ ફેટ મેન યુ આર ફેટર ધેન આઈ એટલે કે સ્વપ્નિલે કહ્યું ઓ જાડા માણસ તું મારા કરતાં વધુ જાડો છે. ગીતાંશ સેઝ યોર નોઝ લુક એટ યોર નોઝ ઇટ ઇઝ લોંગર ધેન માય નોઝ. ગીતાંશે કહ્યું તારું નાક જો તે મારા નાક કરતાં વધારે લાંબુ છે. સ્વપ્નિલ સેઝ ડોન્ટ ટોક વિથ મી ઇન ધીસ વે યુ આર યંગર ધેન આઈ. સ્વપ્નિલ કહે મારી સાથે આ રીતે વાત ન કર તું મારા કરતાં નાનો છે. ગીતાંશ આસ્ક્સ વોટ ઇઝ યોર બર્થડે. ગીતાંશે પૂછ્યું તારો જન્મદિવસ ક્યારે છે. સ્વપ્નિલ સેઝ 24th ઓક્ટોબર એટલે કે 24 ઓક્ટોબર. ગીતાંશ સેઝ લેટ મી સી માય બર્થડે ઇઝ 26th ઓક્ટોબર 2 days એન્ડ યુ સે ધેટ યુ આર ઓલ્ડર ધેન આઈ. ગીતાંશે કહ્યું મને જોવા દે મારો જન્મદિવસ 26 ઓક્ટોબર 2 દિવસ અને તું કહે છે તું મારા કરતાં મોટો છે. સ્વપ્નિલ સેઝ સોરી બટ લુક એટ ધ હાઇટ ઓહ યુ આર એઝ ટોલ એઝ આઈ. સ્વપ્નિલે કહ્યું માફ કર પણ ઊંચાઈ જો ઓહ તું મારા જેટલો જ ઊંચો છે. ગીતાંશ આસ્ક્સ હેપી. ગીતાંશે પૂછ્યું ખુશ. સ્વપ્નિલ રિપ્લાઇઝ યુ હેપી એટલે સ્વપ્નિલે પૂછ્યું તું ખુશ. હવે પ્રવૃત્તિમાં આગળ વધીએ. હવે તમે પણ તમારા 4 મિત્રોના વજન અને ઊંચાઈના માપ તથા જન્મ તારીખ નીચે આપેલા કોઠામાં નોંધો અને તેના આધારે વાક્ય બનાવી બોલો. તો સૌથી પહેલાં જોઈએ મિત્રનું નામ કલ્પેશ, વેઇટ એટલે કે વજન 34 કિલોગ્રામ, હાઇટ 113 સેન્ટીમીટર, બર્થ ડેટ 4/8/2010 અને લેન્થ ઓફ નોઝ એટલે કે નાકની લંબાઈ 4 સેન્ટીમીટર. ત્યાર પછી બીજો મિત્ર છે હરેશ. એનો વજન 38 કિલોગ્રામ, ઊંચાઈ 110 સેન્ટીમીટર, જન્મ તારીખ 14/2/2009 અને લેન્થ ઓફ નોઝ એટલે કે નાકની લંબાઈ 3 સેન્ટીમીટર. ત્રીજા મિત્રની વિગતો જોઈએ. નામ રોનક, વજન 42 કિલોગ્રામ, ઊંચાઈ 117 સેન્ટીમીટર, જન્મ તારીખ 8/5/2011 અને નાકની લંબાઈ 4.5 સેન્ટીમીટર. અને છેલ્લે જોઈએ મિત્રનું નામ છે માધવ, વજન 33 કિલોગ્રામ, ઊંચાઈ 118 સેન્ટીમીટર, જન્મ તારીખ 7/11/2010 અને નાકની લંબાઈ 4.5 સેન્ટીમીટર. એક્ટિવિટીમાં આગળ વધીએ.
કોષ્ટક અને સંવાદના આધારે આ વિગતો ભરો અને વર્ગ સમક્ષ વાંચો. તો પહેલી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા ઇઝ ટોલર ધેન ખાલી જગ્યા. તો જવાબ જોઈએ, રોનક ઇઝ ટોલર ધેન કલ્પેશ. બીજી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા નોઝ ઇઝ લોંગર ધેન ખાલી જગ્યા. તો તેમાં જવાબ આવશે, કલ્પેશ નોઝ ઇઝ લોંગર ધેન હરેશ. ત્રીજી ખાલી જગ્યા છે, માય નોઝ ઇઝ નોટ સો લોંગ એઝ ખાલી જગ્યા. તો તેમાં જવાબ આવશે માધવ. ચોથી ખાલી જગ્યા છે, આઈ એમ ખાલી જગ્યા. તો તેમાં જવાબ લખી શકાય થીન. પાંચમી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા ઇઝ ઓલ્ડર ખાલી જગ્યા. તો તેમાં જવાબ આવશે, કલ્પેશ ઇઝ ઓલ્ડર ધેન રોનક. છઠ્ઠી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા ઇઝ ટોલર ખાલી જગ્યા. તો તેનો જવાબ છે, માધવ ઇઝ ટોલર ધેન રોનક. સાતમી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા હેવિયર ખાલી જગ્યા. તો તેમાં જવાબ આવશે, હરેશ ઇઝ હેવિયર ધેન માધવ.